બોમ્બ ધમકી મેલ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. પશ્ચિમ બંગાળથી સૌરભ વિશ્વાસ ઉર્ફે માઇકલ નામના બાંગ્લાદેશી શખ્સની ધરપકડ. આરોપી આઈડી હેક કરી કરતો હતો મેલ. આરોપી પાસેથી કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને 200 જેટલા ઈમેલ એકાઉન્ટ્સના ડેટા કરાયા જપ્ત. વિદેશમાં નોકરીના બહાને સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ. ભારતીયોને બંધક બનાવી સાયબર સ્લેવ બનાવતા સુરતના 2 શખ્સો સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો. 2 મુખ્ય આરોપીની કરાઈ ધરપકડ. સુરત એસઓજી અને મહાનગરપાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહી. શંકાસ્પદ 1401 કિલો શંકાસ્પદ લૂઝ પનીર, મશીનરી અને પામોલીન તેલના ડબ્બા મળી કુલ ₹28 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. આરોપી મહેશ કુમાર શર્મા રોજનું 400 કિલો જેટલું નકલી પનીર બનાવી વેચાણ કરતો હોવાનો ઘટસ્ફોટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ કરાયું નામકરણ. મુખ્યમંત્રી એસએમવીએસ સંસ્થાના સ્થાપક પૂજ્ય બાપજીના 93મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીમાં થયા સહભાગી. તો શેપિંગ ટુમોરોઝ સિટીઝ ફ્રોમ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ પુસ્તકનું સીએમએ કર્યું વિમોચન. રાજ્ય સરકાર દ્વારા આવશ્યક દવાઓની યાદીમાં કરાયો વધારો. નવી 150 ઉમેરીને કુલ 1479 દવાઓ કરી જાહેર. સાથે બિનજરૂરી 57 દવાઓ કરી રદ. હૃદયરોગ, કેન્સર, ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ અને માનસિક રોગોની દવાઓનો સમાવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ વચ્ચે દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે સત્તાવાર આંકડા, જાતિગત સહયોગ, સ્થળાંતર અને ગતિશીલતા સહિતના ક્ષેત્રે થયા મહત્વના સમજૂતી કરાર. પ્રધાનમંત્રીએ ફિનલેન્ડને શિક્ષણ ક્ષેત્રે ગણાવ્યું રોલ મોડલ. ભારતે ઈરાનના સર્વોચ્ચ નેતા ખમનેઈના મોત પર વ્યક્ત કર્યો શોક. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ જઈ પાઠવી સંવેદના. તો ઈરાન અને ઇઝરાયેલના એકબીજા પર સતત હુમલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સૈન્ય સંઘર્ષ કોઈ પણ વિવાદનો ઉકેલ નહીં. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિત એનડીએના ઉમેદવારોએ રાજ્યસભા માટે દાખલ કરી ઉમેદવારી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હાજર. તો કોંગ્રેસે રાજ્યસભા માટે 6 ઉમેદવારોની યાદી કરી જાહેર. માર્ચ મહિનાના પ્રારંભથી રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ. 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 38 ડિગ્રી. ઉત્તર અને દક્ષિણના દરિયાકાંઠે પવનની અસરને કારણે મિશ્ર ઋતુનો અનુભવ. તો T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર બીજી સેમીફાઇનલ મેચ. ઇંગ્લેન્ડે ટોસ જીતી પસંદ કરી બોલિંગ. ભારત આજની મેચ જીતશે તો 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મુકાબલો.